ક્યારેય વિચાર્યું છે કે કોઈ જૂના પાઠ્યપુસ્તકનું એક પાનું ભારતની સૌર ક્રાંતિનું આખું રહસ્ય છુપાવી શકે? તો આજે આપણે એક નાનકડી ભૂલથી શરૂ કરીને વૈશ્વિક મહાસત્તા બનવા સુધીની ભારતની આ અદ્ભુત સૌર યાત્રાને ઉજાગર કરવાના છીએ. ચાલો આ રોમાંચક સફર પર નીકળીએ. આ જુઓ, 2010નું એક સામાન્ય દેખાતું પાઠ્યપુસ્તક. એ ભારતની સૌર ઊર્જાની સંભવિતતા વિશે વાત કરે છે. પણ શું આમાં છપાયેલો આંકડો સાચો છે? કે પછી આ એક એવી ભૂલ છે જેણે આખા દેશની મહત્વાકાંક્ષાને દાયકાઓ પાછળ ધકેલી દીધી હોત? ચાલો આજે આ વાતનું ફેક્ટ ચેક કરીએ. પાઠ્યપુસ્તક દાવો કરે છે કે ભારતની સૌર ઊર્જાની ક્ષમતા છે પૂરા 7498 ગીગાવોટ. તમને ખબર છે આ આંકડો કેટલો મોટો છે? આટલી વીજળીથી તો આખા યુરોપની ઊર્જા જરૂરિયાત પૂરી થઈ શકે. પણ સવાલ એ છે કે શું આ વાત સાચી છે? અને જવાબ છે ના. આ એક ભૂલ હતી, એક નાનકડી ટાઈપિંગ ભૂલ. પણ મજાની વાત એ છે કે આ ભૂલની પાછળ જે વાર્તા છુપાયેલી છે ને, એ ભારતની વાસ્તવિક સફળતાની ગાથા કરતાં પણ વધારે પ્રેરણાદાયક છે. તો સાચો આંકડો શું હતો? એ હતો લગભગ 749 ગીગાવોટ. ફક્ત એક દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ પોઇન્ટની ભૂલ હતી જેણે આખા અંદાજને સીધો 10 ગણો વધારી દીધો. પણ રસપ્રદ વાત એ છે કે આગળ જતા ભારતે એ ભૂલવાળા આંકડાને પણ વાસ્તવિકતામાં ફેરવી બતાવવાની દિશામાં કામ કર્યું. કેવી રીતે? ચાલો જોઈએ. તો હવે જ્યારે આપણે ભૂલ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજી લીધો છે, ત્યારે ચાલો ટાઈમમાં પાછા જઈએ. એ બિંદુ પર જ્યાંથી આખી ક્રાંતિની શરૂઆત થઈ હતી. વર્ષ હતું 2010. આ કોઈ સામાન્ય સરકારી યોજના નહોતી. આ તો હતો ભારતની સૌર ક્રાંતિનો પાયો. એક એવો સંકલ્પ જેણે આવનારા દાયકા માટે દેશની ઊર્જાની આખી દિશા જ નક્કી કરી દીધી. ચાલો હવે સીધા 16 વર્ષ આગળ આવી જઈએ. ફાસ્ટ ફોરવર્ડ કરીએ 2026 પર અને જોઈએ કે એ પાયા પર આજે કેવી વિરાટ ઇમારત ઊભી થઈ છે અને વાસ્તવિકતા ખરેખર ક્યાં પહોંચી છે. આ માત્ર આંકડા નથી, આ ભારતની ગતિ છે. જે સફર થોડા મેગાવોટ્સથી શરૂ થઈ હતી એણે 2015માં ગતિ પકડી, 2020 સુધીમાં તો જાણે રોકેટની જેમ ઉડાણ ભરી અને 2026માં એક નવા જ શિખરને આંબી લીધું. હવે જરા ગ્રાફ પર નજર નાખો. આ કોઈ સામાન્ય બાર ચાર્ટ નથી. આ તો ભારતની અવિશ્વસનીય પ્રગતિની આખી ગાથા કહી રહ્યો છે. 2010ની એ નાનકડી લીટી જુઓ અને એની સામે 2026નો આ વિરાટ સ્તંભ. આ તફાવત જ બધું કહી દે છે. હા, 150 ગીગાવોટથી પણ વધારે. આ આંકડો માત્ર એક સીમાચિહ્ન નથી, પણ એ દરેક ટીકાકારને જવાબ છે જેમને ક્યારેય ભારતની ક્ષમતા પર શંકા હતી. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. ભારતે માત્ર પોતાની સ્થાપિત ક્ષમતા જ નથી વધારી, પણ પોતાની સંભવિતતાની વ્યાખ્યા પણ બદલી નાખી છે. યાદ છે પેલો 799 ગીગાવોટનો આંકડો? આજે તો એ પણ નાનો લાગે છે. કારણ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જીનો નવો રિપોર્ટ કહે છે કે ભારતની અસલી ક્ષમતા તો એનાથી અનેક ગણી વધારે છે. 3343 ગીગાવોટ. અને હા, આ કોઈ કાલ્પનિક આંકડો નથી. આ તો દેશની બિનઉપજાઉ જમીનના વૈજ્ઞાનિક વિશ્લેષણ પર આધારિત છે. મતલબ કે ભારતનું સૌર ભવિષ્ય આપણે વિચારીએ છીએ એનાથી પણ ઘણું વધારે ઉજ્જવળ છે. તો આ બધી સિદ્ધિઓ ભારતને ક્યાં લઈ જઈ રહી છે? એક મોટા વૈશ્વિક લક્ષ્ય તરફ. ચાલો એ મોટું ચિત્ર જોઈએ. અને લક્ષ્ય છે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનઅશ્મિભૂત ઇંધણ ઊર્જા. આ માત્ર એક રાષ્ટ્રીય મિશન નથી, આ તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે વિશ્વ પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતા છે. આ ચાર્ટ બતાવે છે કે આપણે અત્યારે ક્યાં છીએ. આ જે 150+ ગીગાવોટની સૌર સિદ્ધિ છે ને, એ 500 ગીગાવોટના પહાડ જેવા લક્ષ્ય તરફ એક મજબૂત અને નિર્ણાયક કદમ છે. આ સફરનો મોટો હિસ્સો સૌર શક્તિથી જ પૂરો થઈ રહ્યો છે. તો પાઠ્યપુસ્તકની એક ટાઈપિંગ ભૂલથી લઈને વિશ્વના સૌર ટાઇટન બનવા સુધીની આ સફરનો સાર શું છે? આપણે જોયું કે કેવી રીતે ભારત થોડા મેગાવોટથી શરૂ કરીને 150 ગીગાવોટના શિખર પર પહોંચ્યો. આપણે સમજ્યું કે કેવી રીતે 749 ગીગાવોટની જૂની સંભાવિતતા આજે 3343 ગીગાવોટની વિરાટ વાસ્તવિકતામાં બદલાઈ ગઈ છે. અને આપણે એ પણ જોયું કે કેવી રીતે એક રાષ્ટ્રીય મિશન વૈશ્વિક સ્વચ્છ ઊર્જા વિઝનમાં પરિવર્તિત થયું. એક ભૂલથી શરૂ થયેલી આ સફર ભારતને વૈશ્વિક ઊર્જાના નકશા પર ક્યાં લઈ જશે? ભવિષ્યમાં સૌર ઊર્જા ભારત માટે હજુ કયા નવા અધ્યાય લખશે?
આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ એક વાત નક્કી છે, સૂર્ય ભારતના ભવિષ્યને ચોક્કસ રોશન કરી રહ્યો છે.